વિદ્યાપીઠ ખાતે પુરુષોત્તમ માસ દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન કરાયું। શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ ઉપનિષદોનો અભ્યાસ કરેલા ઋષિકુમારો વિવિધ વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ પદ ધરાવે છે। સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રી કલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિક માસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકમ ફલમ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તારીખ 17/5/2026 થી તારીખ 15/6/2026 સુધી અધિક જેઠ સુદ 1 થી અધિક જેઠ વદ 30 અમાસ સુધી વિવિધ મનોરથ ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ ભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્થામાં અભ્યાસ કરતા ઋષિકુમાર માટે સુંદર રહેવાની વ્યવસ્થા સગવડ સ્વરૂપે આગામી સમયમાં ભવ્ય નૂતન છાત્રાલય ભવનનું નિર્માણ કાર્ય હાથ ધરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આવતીકાલે તારીખ 10મી મે 2026ને રવિવારે સાંજે 7 કલાકે વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી આદ્ય સંસ્થાપક શ્રી ભાગવત વિદ્યાપીઠ તેમજ શ્રી વલ્લભ નિધિ ટ્રસ્ટ શ્રી કૃષ્ણ નિધિ ટ્રસ્ટની 24મી અતિપાવન પુણ્યતિથિ નિમિત્તે ઋષિકુમાર દ્વારા પૂજન અર્ચન ભાવ વંદના કાર્યક્રમ તેમજ વિખ્યાત વિક્રમ લાબડિયા ગ્રુપના સંગીત મારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ મોટી સંખ્યામાં સૌ વૈષ્ણવો શ્રદ્ધાળુઓ લે તેવી અમારી નમ્ર અપીલ કરવામાં આવી છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। સૌને જય શ્રી કૃષ્ણ। મારું નામ અનંત કૃષ્ણ શાસ્ત્રી છે। ભાગવત વિદ્યાપીઠના આદ્ય સંસ્થાપક શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી એમનો હું પ્રપૌત્ર છું। આવતીકાલે એમની 24મી પુણ્યતિથિ છે, વૈશાખ વદ 8મ। એના નિમિત્તે એમનું હૃદયકુળ, રક્તકુળ અને માનસકુળ ભેગા મળી સુંદરકાંડનું પાઠ કરવાનું છે રાત્રિના સમયે, અને ભોજન ભજન બંને સાથે કરશે। એના પછી અધિક માસ શરૂ થવા જઈ રહ્યો છે 17 તારીખથી। આ જગ્યા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્માની છે, તો એ અધિક માસને ધ્યાનમાં રાખીને સવારમાં સહસ્રાર્ચન વિધિ થશે। વિષ્ણુ સહસ્રની નામાવલીથી ઠાકોરજીને તુલસી દલ અને અક્ષત અર્પણ કરવામાં આવશે પુરુષોત્તમ સહસ્ર નામની નામાવલી દ્વારા। એના પછી એમનું જે મૂળ સ્વરૂપ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એનું પારાયણ થશે, અને સાંજે પુરુષોત્તમ માસના મહાત્મ્યની થોડી કથા અને ભાગવતજીની કથા થશે। આપ સૌનું સ્વાગત છે। સાથે સાથે ગાયોની, બ્રાહ્મણોની પણ આપણે સૌ ભેગા મળીને સેવા કરીશું। જય શ્રી કૃષ્ણ।